અને સાબરકાંઠામાં અધિકારીઓ વચ્ચે રૂપિયાની લેતી દેતીનો એક ઓડિયો વાયરલ થયો છે. વિકાસના કામોમાં ટકાવારીનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારના કમિશનની ટકાવારી અંગેની ઓડિયો ક્લિપમાં વાતચીત થઈ રહી છે. ટીડીઓ કવિતા મહેશ્વરી અને તલાટી વચ્ચેની વાતચીત કે જેનો આ ઓડિયો હોવાનું સામે આવ્યું છે. 3 કરોડ જેટલી મોટી રકમમાં 5% કમિશન લેવાની વાતચીત ઓડિયો ક્લિપમાં સાંભળવામાં આવી રહી છે. પોશીના તાલુકામાં રાજકીય નેતાઓની સાંઠગાંઠ પણ હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ થયો છે. તો અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ ઓડિયો બાબતે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. તો સ્થાનિકોએ ટીડીઓ કવિતા મહેશ્વરી અને તલાટીની સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. ટીડીઓ છે ને આપવા તો ગ્રામ પંચાયત ટીડીઓ શું કરવા લે? કામ તો ગ્રામ પંચાયત કરે છે. એ તો જે વ્યવહારિક જે ચાલતું હશે એ તો ચાલવું જ પડે ને. ક્યાં એના બાપના થોડી છે. હા એટલે મૂળ એમાંથી જ ઉભું કર્યું છે. 15 લાખ બચાવવા માટે જ ઉભું કર્યું છે. એટલે કોણ 15 લાખ કોના નહીં આલવાનું? તમને નહીં આપવાના આમ? હા 3 કરોડ નું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે. મેં એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબ ને આપીને મેં તો હું રિપોર્ટ કરી દઈશ, મારી સહીનો ખોટો ઉપયોગ કર્યો છે. તો સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી. એટલે કોણ આયોજન પર આવ્યું છે. કોણ આપીને આવ્યું? મુકેશભાઈ ડીડીઓ સાહેબ ને આપીને આવ્યા છે એવું કે છે, જાતે કીધું. હા તો બસ તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર. હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને. મારે કઈ કહેવાનું આવે એમ હવે તો મારે તો રહેવા માટે 8 ભરવાના એ જ વાત થઈ ને. હા એમાં પછી મારું ગળું એમાં 8 ભરવાના, તમારા 8 લાખ ભરવાના. મેં તો શું કીધું, મારે કશું કરવાનું આવતું જ નથી. જેને કર્યું એ કરે, મેં એવું જ કીધું છે. હું ક્યાંય તમારી બધાની વચ્ચે કોઈ મીટિંગમાં નથી બેસવાની, કશું જ નથી કરે. મારી બદલી થશે તો તમને બધાને નડશે, એટલું જ કીધું છે. બધાને નડશે, કોમન. સીધી વસ્તુ હું કોઈ તમારું એ નથી કહેતી. જે ઓડિયો ક્લિપ જે વાયરલ થયો છે એ તાલુકા વિકાસ અધિકારી કવિતાબેન મહેશ્વરીનો, જે અને એમાં ઓડિયો ક્લિપમાં અમુક માણસ જે સંડવાયેલા છે એ એક ભ્રષ્ટાચાર બાબત માટે અને એક પોશીના તાલુકાની એક ચિંતાજનક છે કે આવા અધિકારીઓ જે ખોટા કૃત્ય કરી રહ્યા છે અને આવા વિકાસના નામ ઉપર એક ટકાવારી ઊંચી ટકાવારી માગણી કરતા હોય છે, ત્યારે વિકાસના નામે કામ પણ સારા નથી થતા. હું સરકારશ્રીને વિનંતી કરું કે એક સરકારને બદનામ કરતા અધિકારીઓ અને આવા કાયદેસર તપાસ થાય. અને ત્યારે ઓડિયો ક્લિપ સામે આવી અને ઓડિયો ક્લિપમાં ટીડીઓ કે જેઓ વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. સ્થાનિકો ટીડીઓ કવિતા મહેશ્વરી અને તલાટીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 3 કરોડ જેટલી મોટી રકમ અને તેમાં કમિશનની વાત, આ વાતનો એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો એની તપાસ અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોમાં વાતને લઈને ભારે રોષ છે. કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ કહી રહ્યા છે.